અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આજે સૌથી મોટા અને કહી શકાય અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા 2.5 વર્ષ કરતા વધુ સમય જેલના સળિયા પાછળ બંધ 9 લોકોનો જીવ લેનાર એ મુખ્ય આરોપી તથ્ય પટેલ હવે સુપ્રીમ કોર્ટ તરફથી તેને મોટી રાહત મળી ગઈ છે. શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરનાર તથ્ય પટેલને 3 વર્ષ બાદ નિયમિત જામીન મળ્યા છે. અકસ્માત ભયાનક ઘટનાની વાત કરીએ તો સેશન કોર્ટે હાઈકોર્ટ સુધી તથ્ય પટેલને અત્યાર સુધી એક પણ અદાલતમાંથી જામીન નહોતા મળ્યા, પરંતુ હવે લગભગ 3.5 વર્ષ જેટલો લાંબો સમય જેલમાં વિતાવ્યા બાદ તથ્ય પટેલ જેલમાંથી નિયમિત રીતે તેને જામીનથી હવે બહાર આવશે. આ મામલે તથ્ય પટેલના વકીલે સત્તાવાર પુષ્ટિ અત્યારે જોવા જઈએ તો કરી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં આ જામીન અરજી પર ખૂબ જ મહત્વપૂર્ણ અને લાંબી સુનાવણી જે હાથ ધરવામાં આવી હતી. અદાલતમાં તથ્ય પટેલના વકીલ તરફથી જે દલીલો રજૂ કરી હતી અને બચાવ પક્ષના વકીલોએ કોર્ટ સમક્ષ દલીલ કરી. સમગ્ર કેસમાં કુલ 191 સાક્ષીઓ છે અને આ 191 સાક્ષીઓમાંથી અત્યાર સુધી માત્ર 29 જેટલા જ સાક્ષીઓની તપાસ જે છે પૂર્ણ થઈ શકી છે, જ્યારે હજી પણ એક મોટી સંખ્યામાં સાક્ષીઓની તપાસ કરવાની બાકી છે. આ પરિસ્થિતિને અત્યારે ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતે પણ કેટલીક મહત્વની જોવા જઈએ તો નોંધ લીધી છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું આરોપી તથ્ય પટેલ સામે આઈપીસીની કલમ 304 એટલે કે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ કાયદાકીય દ્રષ્ટિએ હજુ સુધી તેને દોષી જાહેર કરવામાં આવ્યો નથી. કોર્ટે એ બાબત પર પણ વિશેષ ભાર મૂક્યો કે તથ્ય પટેલ છેલ્લા લગભગ 2 વર્ષ અને 10 મહિનાથી જેલના સળિયા પાછળ બંધ છે. અગાઉ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રાયલ કોર્ટને ખાસ આદેશ મળ્યો હતો કે મે મહિનાની અંદર કોઈ પણ સંજોગોમાં 25 મહત્વના સાક્ષીઓની તપાસ પૂર્ણ કરવામાં આવે અને ન્યાયિક પ્રક્રિયામાં થતા વિલંબ અને આરોપીઓના લાંબા જેલવાસને આધાર બનાવીને આખરે સર્વોચ્ચ અદાલતને આ નિયમિત જામીન મંજૂર કરવાનો આદેશ આપ્યો છે. આ સુનાવણી દરમિયાન મૃતકોના પરિવારજનોને વળતર આપવા અંગેની માંગ પણ ખૂબ જ જોરશોરથી ઉઠી હતી. પીડિત પરિવારોના આંસુ અને તેમની આર્થિક સ્થિતિને જોતા વળતરની અપીલ જે છે કરવામાં આવી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ મામલે અત્યંત સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે અદાલતે સ્પષ્ટ કહ્યું કે હાલ આ કેસની મુખ્ય ટ્રાયલ એટલે કે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે, તેથી આ તબક્કે વળતર અંગે કોઈ પણ ઉતાવળિયો નિર્ણય લેવો કદાચ યોગ્ય ગણાશે નહીં, કારણ કે વળતર અંગેનો કોઈ પણ નિર્ણય કેસની મુખ્ય ન્યાયિક કાર્યવાહી અને તટસ્થતા પર સીધી અસર પાડી શકે છે. બીજી તરફ જો આપણે આ કેસનો ભૂતકાળની વિગતો પર નજર કરીએ તો અમદાવાદ પોલીસે આ મામલાની ગંભીરતાને જોઈને રેકોર્ડ બ્રેક કામગીરી કરી હતી. અકસ્માતની કાળઝાળ રાત બન્યા બાદ પોલીસે માત્ર 7 દિવસની અંદર જ કોર્ટ સમક્ષ 1684 પાનાની મોટી અને ચાર્જશીટ જે છે દાખલ કરી દીધી હતી. 18 નવેમ્બર 2025ના રોજ તથ્ય પટેલ સામે સત્તાવાર રીતે ચાર્જશીટ ફ્રેમ થઈ અને ગુનાના આરોપો જે છે નક્કી કરવામાં આવ્યા હતા. ઘટનાની વિગતો મુજબ ચાર્જશીટ રજૂ કરેલા સત્તાવાર આંકડાઓ મુજબ એવું છે કે ભયાનક રાત્રે થયેલા અકસ્માતમાં 9 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અને દુઃખની વાત તો એ છે કે ઘાયલોમાંથી એક વ્યક્તિ આજે પણ એટલે કે આટલા મહિનાઓ પછી પણ હોસ્પિટલમાં કોમાની સ્થિતિ જિંદગી અને મોતની લડાઈ લડી રહ્યો છે. પોલીસની તપાસ દરમિયાન આ કેસને મજબૂત બનાવવા માટે કુલ 14 જેટલા દસ્તાવેજો પુરાવા, 9 પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને 15 જેટલા એફએસએલના રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત સીઆરપીસીની કલમ 164 મુજબ 8 મહત્વના લોકોના મેજિસ્ટ્રેટ સમક્ષ જે છે નિવેદનો નોંધવામાં આવ્યા હતા. આ 8 લોકોમાં અકસ્માત સમયે તથ્ય પટેલે વૈભવી જેગુઆર કારમાં તેની સાથે સવાર તેના 5 મિત્રોનો પણ સમાવેશ થાય છે, જેમાં અદાલતે હવે સમક્ષ જે સત્ય સ્વીકારવામાં આવ્યું છે. અત્યાર સુધીની વૈજ્ઞાનિક તપાસમાં પણ એ સાબિત થઈ ગયું છે કે 20 જુલાઈ 2023ના રોજ જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે તથ્ય પટેલ અમદાવાદના એ ઇસ્કોન બ્રિજ પર આશરે 141 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે તે ગાડી દોડાવી રહ્યો હતો અને કદાચ એ ઓવર સ્પીડના નશાનું જ પરિણામ છે કે 9 પરિવારોએ પોતાના લોકો ગુમાવ્યા છે. આ કેસમાં તથ્ય પટેલ સામે આઈપીસીની કલમ 304 એટલે કે માનવવધનો ગુનો લાગુ કરવો અને કલમ 304A એટલે કે બેદરકારીથી મોતના ગુના હેઠળ કેસ ચલાવવો તે બાબતની મુખ્ય અરજી છે હજી પણ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, જેના પર અંતિમ નિર્ણય લેવાનો હજી બાકી છે. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે જે નીચલી અદાલતોમાંથી સતત ફટકો ખાધા બાદ આખરે 3.5 વર્ષે સર્વોચ્ચ અદાલતમાંથી તથ્ય પટેલના જામીન મંજૂર થવા એ કેસમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં જ્યારે ટ્રાયલ કોર્ટના બાકીના સાક્ષીઓના તપાસે છે ત્યારે પીડિત પરિવારોને ક્યારે ને કેવો ન્યાય મળે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.